પૂણા વિસ્તારમાં રેશમા રો હાઉસ બ્રિજ નીચે ચેકિંગ કરતી મહિલા કોન્સ્ટેબલ સામે મોપેડ સવાર બે વ્યક્તિઓએ બીભત્સ કોમેન્ટ કરીને છેડતી કરી નાસી જવા પામ્યા હતા. જોકે પીઆઈ સહિતનાએ તેમનો પીછો કરીને ઝડપી પાડ્યા છે. પૂણા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલ ગુરુવારે રાત્રે અન્ય સ્ટાફ સાથે રેશમા રો હાઉસ પાસે બ્રિજ નીચે 31ના અનુસંધાને ચેકિંગમાંથી તે સમયે એક મોપેડ પર બે વ્યક્તિઓ મહિલા પોલીસ પાસે આવીને "ये मस्त आइटम તું कैसी है, તો મેરા ક્યાં બીગા લગી" કહીને ચીચિયારી પાડીને સ્પીડમાં પૂણા પાટિયા તરફ નાસી છૂટ્યો હતો. સાથેના કોન્સ્ટેબલ ગોપાલે પીછો કર્યો, પરંતુ તેઓ મોપેડ સવાર નાસી જવા પામ્યા હતા. થોડા સમયમાં બંને જણા મોપેડ પર ફરીથી બ્રિજ રીતે આવીને મહિલા પોલીસ તરફ ખરાબ નજરે જોઈને ચીચિયારી પાડીને નાસી છૂટ્યા હતા. તેથી સાથેના કોન્સ્ટેબલે ફરીથી પીછો કર્યો હતો. તે સમયે પોલીસ ઇન્સ્પેક્ટર વીયુ ગડરિયા બ્રિજ પાસે આવ્યા હતા અને મહિલા પોલીસે તેમને તમામ હકીકત કહેતા ઇન્સ્પેક્ટર ગડરિયા પણ રોમિયો ભાગ્યા તે દિશામાં ભાગ્યા હતા અને સ્ટાફને પણ તેમને પકડવા સૂચના આપી હતી. આખરે ભૈયાનગરથી પૂણા ગામ તરફ જતા રોડ પર સિદ્ધેશ્વર સોસાયટી પાસે પહોંચ્યા ત્યાં મોપેડ સવાર બંને મળી આવ્યા હતા. મહિલા પોલીસે બંને વિરુદ્ધ છેડતી અને સરકારી ફરજમાં રૂકાવટની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બંનેની ધરપકડ કરી હતી. ઝડપાયેલા રોમિયોમાં એક સગીર છે, જ્યારે બીજા નામ જીતુસિંહ શેતાનસિંહ રાજપૂત છે. બંને કેટરિંગ વાળાને ત્યાં મજૂરીનું કામ કરતા હોવાની કબૂલાત પણ કરી છે. અઝર કુરેશી, G20 ન્યૂઝ.